નડિયાદના જવાહરનગર વિસ્તારમાં દોડા દિવસી યુવક પર છરા વડે હુમલો કરવામાં આવ્યો છે। દેવી પૂજક સમાજના 15થી વધુ યુવકોએ સિંધી સમાજના યુવક પર હુમલો કર્યો છે। અગાઉના ઝઘડાની અદાવત રાખી અને હુમલો કરવા આવેલા દેવી પૂજક સમાજના યુવકો પૈકી એક યુવકે છરા વડે સિંધી સમાજના યુવક પર હુમલો કર્યો હતો, જેમાં 33 વર્ષના નિલેશ ભગતાણી ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે સમાજના આગેવાનો નડિયાદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। મહત્વનું છે કે નડિયાદ શહેરના વોર્ડ નંબર 3માં ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનો વેપલો થતો હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 3માં અસામાજિક તત્વો બહુ ફૂલ્યા ફાલ્યા છે। એ લોકો ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે। એ હવે કોની છત્રછાયામાં કરે છે એમને જ ખબર છે, પણ રેસિડન્સ એરિયામાં આ રીતના અસામાજિક તત્વો ફૂલે ફાલે એ સમાજ માટે ઠીક નહીં। વોર્ડ નંબર 3માં ફક્ત સિંધી સમાજ નથી રહેતું, સિંધી સમાજ છે, ગુજરાતી સમાજ છે, વણકર સમાજ છે, બધાની બેન દીકરીઓ ત્યાંથી અવર જવર કરતી હોય। એક જ મેઇન રોડ છે અને આ મેઇન રોડ ઉપર ઊભા રહી રોજ સાંજે 5-6 વાગ્યા પછી તમે ત્યાં જુઓ તો ખુલ્લેઆમ દારૂનું વિક્રેતા થાય છે। બેન દીકરીઓ નીકળતી હોય એમનો પીછો થાય છે, ફૂલ સ્પીડમાં બાઇકો મારીને એમને કટ મારવું, એમનો પીછો કરવો, એમને હેરાન કરવું। સવારે 5 વાગે 6 વાગે લેડીઝો મંદિર જતી હોય તો એમને હેરાન કરવા। આ રીતની ઘણી મુશ્કેલીઓમાંથી અમે અત્યારે પસાર થઈ રહ્યા છે। તંત્રને, પોલીસને અમારી એક જ એમને વિનંતી છે કે ત્યાં અમને એક પોલીસનો પોઈન્ટ આપી અને આ રીતના અસામાજિક કામો બંધ થાય, અથવા અમારા સમાજને કે અમારા એરિયાના જે છોકરાઓ આની લડત લડે એમને મદદ કરે અથવા એમની વાત સાંભળે કે હકીકત શું છે શું નહીં। આજે આ સામાજિક તત્વો એક દુકાન ઉપર આવી અને કોઈ જૂની અદાવત રાખી અને સીધો છરાથી એમની ઉપર હુમલો કર્યો અને પૈસા લૂંટવાનો કોશિશ કરી અને એમની સાથે મગજમારી થઈ। એમાં અમારા ઘણા આજુબાજુના દુકાનદારો એમને બચાયા, નહીં તો આજે એમનું મર્ડર પણ થઈ જાત। હવે દિન દહાડે આવી ઘટનાઓ બનતી હોય એ કોઈ પણ સમાજ કે કોઈ પણ એરિયા માટે બહુ જ ખરાબ છે। એને ગમે ત્યારે ગમે તે રીતે એને બ્રેક લાગે, કાયદાનું કડક પાલન થાય, અમારી એવી ઈચ્છા છે। અમિત કમલેશ કુમાર ટેલિયાની 6 મહિના પહેલાં મને સરસ્વતીમાં મારેલો અને હથિયારો લઈને આવેલા, હથિયારોથી બહુ માર્યું। પછી મને કે પગ પકડ બાકી ખંજર નાખી દઈશું, તો હું ત્યાંથી છૂટો પડેલો, માફી માંગીને સમાધાન કરેલો અને પોલીસ સ્ટેશનમાં કેસ કરેલું મેં એ વાતનું। પછી એ લોકોએ પતાવ્યું તો અમે સમાધાન, અમને મોટું કરવું નહોતું એટલે સમાધાન કર્યું। પછી આજે હું વાર કપાઈને નીકળતેલો તો 3-4 દાડાથી મારા પાછળ પડેલા મારવા માટે, ભાઈ તે કેસ કેમ મૂક્યો મારા ઉપર। અને પછી આજે દુકાને અમે એમને કીધું ભાઈ સમાધાન કરીએ તો ડાયરેક્ટ ઘરે ગયો અમારા, અને ઘરે 2 લેડીઝો જ બેઠી હતી, તો અમે કીધું જેન્ટ્સ જોડે જઈને વાત કર દુકાને, તો એ ઘરે ગયો, ના માન્યો। પછી અમે લોકો ઘરે લેડીઝો બેઠી હતી ને એમના અમે જેન્ટ્સો મોકલી અને ધમકીઓ આલીને ગયા। પછી અમે લોકોએ ઘરે મોકલ્યું, એટલે દુકાને એને મોકલ્યું ભાઈ જઈને દુકાને વાત કર જેન્ટ્સ જોડે, તો દુકાને આવીને ડાયરેક્ટ એને દાદાગીરી કરી ભાઈ હું મારા માણસો બોલાવું છું, આજે તમારા ભત્રીજાને મારીશ, તમને મારીશ ને તમારા છોકરાને મારીશ। એના પછી એણે 15થી 20 જણ બોલાયા અને પછી ત્યાં ગારમગાર ચાલુ કરી, બહુ ગારો આલી। તેમાં મારા કાકા છોડાવવા વચ્ચે પડ્યા, ભાઈ સમાધાન જ કરવું છે, અમને બહુ મોટું નહીં કરવું। તો એમાં એક નીલુભાઈ કરીને હતા, એમને છોડાવવા વચ્ચે પડ્યા તો એમને ખંજર કાઢીને આલ દીધું, ભાઈ હાથે મારી દીધું। વિશાલ તળપદા કરીને કોક હતું અને એ લોકોનું રહેવાનું છે પ્રગતિ બાજુ છે અને મંજીપુરા બાજુ આવર જવર કરે છે। એ લોકોનો પટ્ટો આખો બીજો છે સંતાના બાજુથી, અને એ લોકો મંજીપુરા શું લેવા આવે છે। 15થી 20 જણ હતા।